નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ અને અવકાશ પ્રેમીઓ માટે આવતીકાલનો રવિવાર એક ખાસ દિવસ બનીને રહેશે, કારણ કે આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટનાનું સર્જન થવાનું છે। એક અદ્ભુત સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે। આ માત્ર એક સામાન્ય ચંદ્રગ્રહણ નથી। આ ગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણપણે બ્લડ મૂનમાં ફેરવાઈ જશે, એટલે કે તે આછો લાલ રંગનો દેખાશે। આ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે, જેના કારણે લાલ રંગના કિરણો ચંદ્રની સપાટી પર પહોંચે છે। આ માત્ર એક સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ ગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણપણે બ્લડ મૂનમાં ફેરવાઈ જશે, એટલે કે તે આછા લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો પણ લાગશે। આવો આપણે જાણીએ કે આ અનોખી ઘટના પાછળનું વિજ્ઞાન શું છે અને ભારતમાં ક્યાં અને ક્યારે આ દ્રશ્યમાન થશે। જો કે આફ્રિકાના પૂર્વ કિનારા, યુરોપ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં આ જોઈ શકાશે। જો કે ભારતમાં ચંદ્રગ્રહણનો આંશિક તબક્કો જ દેખાશે। આવતીકાલે 7 સપ્ટેમ્બરના રોજ આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બનશે, સંપૂર્ણ ચંદ્રગ્રહણ, જેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગ્રહણ એટલું અનોખું છે કારણ કે તે માત્ર એક ચંદ્રગ્રહણ જ નથી, પરંતુ તેમાં ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે। આ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા લાલ રંગના કિરણો ચંદ્રની સપાટી પર પડે છે। આ દ્રશ્યને કારણે ચંદ્ર વધુ મોટો અને આકર્ષક લાગશે। આ અસાધારણ ઘટના વિશ્વના 4 ખંડોમાં જોવા મળશે અને ખાસ વાત એ છે કે ભારતના મોટા ભાગના શહેરોમાં જોઈ શકાશે। ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક શહેરોમાં આ દ્રશ્યમાન થશે। મીડિયા અહેવાલો અનુસાર ઉત્તર ભારતના દિલ્હી, ચંદીગઢ, જયપુર અને લખનઉ જેવા શહેરોમાં આ ગ્રહણ નિહાળી શકાશે। પશ્ચિમ ભારતના મુંબઈ, અમદાવાદ, પુણે અને રાજકોટ જેવા શહેરોમાં પણ ગ્રહણનો આનંદ માણી શકાશે। દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી જેવા શહેરોમાં પણ આ દ્રશ્યમાન થશે। પૂર્વ ભારતના કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી અને મધ્ય ભારતના ભોપાલ, નાગપુર અને રાયપુર જેવા મોટા શહેરોમાં પણ આ ગ્રહણ જોઈ શકાશે। આ ગ્રહણનો સમય પણ ખૂબ જ અનુકૂળ છે, જે રાત્રિ દરમિયાન થશે। ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાક અને 58 મિનિટે થશે। સંપૂર્ણ ચંદ્રગ્રહણ અથવા બ્લડ મૂન તબક્કો રાત્રે 11 કલાકથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સવારે 12 કલાક અને 22 મિનિટ સુધી ચાલશે। આ દરમિયાન ચંદ્ર તેની સૌથી ભવ્ય અવસ્થામાં જોવા મળશે। ગ્રહણનો અંત 8 સપ્ટેમ્બરે સવારે 2 કલાક અને 25 મિનિટે થશે। ખગોળશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોના મતે આ ચંદ્રગ્રહણ નિહાળવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી, કારણ કે તે નરી આંખે જોવું સુરક્ષિત છે તેવું માનવામાં આવે છે। જો કે દૂરબીન અથવા નાના ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ગ્રહણના સૂક્ષ્મ ફેરફારોને વધુ સારી રીતે જોઈ શકાય છે। હવે વાત કરીએ ચંદ્રગ્રહણ એટલે શું। ચંદ્રગ્રહણ એક એવી ખગોળીય ઘટના છે જે ત્યારે સર્જાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે। આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી અને ચંદ્ર અંધકારમય દેખાય છે। આ ઘટના ભ્રમણ કક્ષાના વિશિષ્ટ કોણના કારણે થાય છે। જો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, તેની ભ્રમણ કક્ષા થોડી નમેલી હોય છે, આથી તે દર મહિને પૃથ્વીના પડછાયામાંથી પસાર થતો નથી, જેના કારણે ચંદ્રગ્રહણની ઘટના દર મહિને થતી નથી। આ જ કારણ છે કે ચંદ્રગ્રહણ એક દુર્લભ અને અગત્યની ખગોળીય ઘટના ગણાય છે। બ્લડ મૂન વિશે વાત કરીએ તો આ શબ્દનો અર્થ શું છે અને તે કેવી રીતે બને છે, તો બ્લડ મૂન એ એક લોકપ્રિય નામ છે જેનો ઉપયોગ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ કે નારંગી રંગનો દેખાય ત્યારે થાય છે। આ એક વૈજ્ઞાનિક શબ્દ નથી, પરંતુ ચંદ્રના આ અનોખા દેખાવને કારણે તેને આ નામ મળ્યું છે। આ ઘટના ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય છે। આ પરિસ્થિતિમાં પૃથ્વીનો ગાઢ પડછાયો સંપૂર્ણપણે ચંદ્રને ઢાંકી દે છે, આથી સૂર્યનો સીધો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી। આમ છતાં ચંદ્ર સંપૂર્ણપણે અદૃશ્ય થવાને બદલે લાલ રંગનો દેખાય છે।
આ લાલ રંગ પાછળનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણ વાદળી અને જાંબલી જેવા ટૂંકી તરંગ લંબાઈવાળા રંગોને છૂટા પાડી દે છે, જ્યારે લાલ અને નારંગી જેવા લાંબી તરંગ લંબાઈવાળા રંગો વાતાવરણમાંથી પસાર થઈને વાંકા વળીને ચંદ્રની સપાટી પર પડે છે. આ જ કારણે ચંદ્ર લાલ રંગનો ચમકતો દેખાય છે, જેને આપણે બ્લડ મૂન કહીએ છીએ. આ ઘટનાની બીજી એક ખાસિયત એ છે કે આ દરમિયાન ચંદ્ર સામાન્ય કરતાં મોટો દેખાઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેની ભ્રમણ કક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ ચંદ્રગ્રહણ પેરીજી દરમિયાન થાય ત્યારે તે સુપર બ્લડ મૂન તરીકે પણ ઓળખાય છે, જેમાં ચંદ્ર વધુ મોટો અને લાલ દેખાય છે. આ ઘટના અવકાશ પ્રેમીઓ માટે એક સુંદર અને ભવ્ય દ્રશ્ય પૂરું પાડે છે. જોકે આ ઘટના ઘણીવાર થતી નથી. જ્યારે પણ તે બને છે ત્યારે તે ખગોળશાસ્ત્રના અનોખા રહસ્યોને દર્શાવે છે. ચંદ્રગ્રહણ એક અદ્ભુત ખગોળીય ઘટના છે. ચંદ્રગ્રહણ જોતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે વાત કરીએ તો સૂર્યગ્રહણથી વિપરીત ચંદ્રગ્રહણને નરી આંખે જોવું સલામત માનવામાં આવે છે. ચંદ્રનો પ્રકાશ સૂર્ય જેટલો તીવ્ર નથી હોતો, તેથી તે આંખોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. સૂર્યગ્રહણ માટે વપરાતા ખાસ ચશ્મા કે ફિલ્ટર્સની જરૂર ચંદ્રગ્રહણ માટે પડતી નથી. જો તમારી પાસે બાયનોક્યુલર કે નાનો ટેલિસ્કોપ હોય તો તેનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. તેનાથી ચંદ્રની સપાટી પરના નાના ખાડાઓ અને ટેકરાઓ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. જો આકાશ વાદળછાયું હશે તો ચંદ્રગ્રહણ જોવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી ગ્રહણ જોતા પહેલા હવામાનની આગાહી તપાસી લેવી હિતાવહ છે. જો શક્ય હોય તો વાદળો ઓછા હોય તેવા ખુલ્લા સ્થળે જવું, શહેરના તેજસ્વી પ્રકાશથી દૂર ઓછા પ્રદૂષણવાળા અને ખુલ્લા વિસ્તારની પસંદગી કરવી જોઈએ. શહેરના પ્રકાશને કારણે આકાશની સ્પષ્ટતા ઓછી થઈ જાય છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રહણ વધુ સ્પષ્ટ દેખાય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.